નમસ્તે ગુજરાત. વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભણવાના છીએ ગ્રેવિટી વિશે. આમ જોઈએ તો ગ્રેવિટીનું એનસીઈઆરટી તો બહુ મહત્ત્વનું છે જ. ચેપ્ટરની જો વાત કરીએ તો 12થની દ્રષ્ટિએ 12થમાં કોઈ પણ ચેપ્ટર આપેલું હોય એની સાપેક્ષે એટલા જ વેઇટેજ ધરાવતું પણ કન્ટેન્ટની દ્રષ્ટિએ ખૂબ નાનું એવું ચેપ્ટર એટલે ગ્રેવિટી. આજે આપણે ગ્રેવિટીના એક ટોપિક વિશે વાત કરવાની છે અને એ ટોપિકનું નામ છે બાઇનરી સિસ્ટમ. ચલો સમજીએ બાઇનરી સિસ્ટમ શું છે. એને ઘણીવાર ડબલ સ્ટાર સિસ્ટમ એવું પણ બોલવામાં આવે છે. હવે આપણી એનસીઈઆરટીની અંદર જ્યારે આપણને સિસ્ટમ આપવામાં આવે છે બે ગ્રહોની, દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વીની વાત કરીએ તો સૂર્યને સ્થિર રાખીએ છીએ અને પૃથ્વીને સૂર્યની આસપાસ ભ્રમણ કરાવીએ છીએ, અથવા તો પૃથ્વી અને બીજા કોઈ ઉપગ્રહની વાત કરીએ તો પૃથ્વીને સ્થિર રાખીએ છીએ અને બીજા ગ્રહને એની આસપાસ ભ્રમણ કરાવીએ છીએ. જ્યારે બાઇનરી સિસ્ટમની અંદર શું હોય છે તો કે બાઇનરી સિસ્ટમની અંદર આપેલા બંને ગ્રહો તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરતા હોય છે. ઇન શોર્ટ, એક પણ ગ્રહ સ્થિર છે નહીં, તે પોતાના સેન્ટર ઓફ માસને અનુલક્ષીને ભ્રમણ કરતા હોય છે. તો આપણે બાઇનરી સિસ્ટમને લઈને થોડા મુદ્દાઓ સમજવાના છે. પહેલાં હું બાઇનરી સિસ્ટમ અહીંયા ડ્રો કરું એટલે તમને ખ્યાલ આવે કે બાઇનરી સિસ્ટમ એકચ્યુઅલમાં છે શું. બાઇનરી સિસ્ટમમાં બે આપણી પાસે ગ્રહ હશે. એક ધારો કે M1 દળનો ગ્રહ છે અને બીજો એક ગ્રહ છે એ ધારી લો કે M2 ગ્રહનો છે, M2 દળનો છે. ચાલો, બે આપણી પાસે ગ્રહો છે M1 અને M2 દળના. ધારો કે આનું સેન્ટર ઓફ માસ જે છે એ અહીંયા કોઈ જગ્યાએ છે. આર્બિટરી આપણે સેન્ટર ઓફ માસ લઈ લઈએ. અહીંયા છે સેન્ટર ઓફ માસ. એનું સેન્ટર ઓફ માસથી જો M1ની આપણે વાત કરીએ તો એ આપણે થોડા સમય માટે ધારી લઈએ કે R1 ડિસ્ટન્સ પર છે અને M2 જે છે એ R2 ડિસ્ટન્સ પર છે. બંને ગ્રહને પોતાના કોમન સેન્ટર ઓફ માસને અનુલક્ષીને રોટેટ થવાનું છે, જે બાઇનરી સિસ્ટમમાં હોય છે. તો M1ની જો આપણે વાત કરીએ તો M1 છે એ R1 ત્રિજ્યાના માર્ગ પર રોટેટ થશે, એટલે કે આવી રીતે. જ્યારે M2ની વાત કરીએ તો એ R2 ત્રિજ્યાના માર્ગ પર રોટેટ થશે, આવી રીતે. તો આને આપણે બાઇનરી સિસ્ટમ કહી શકીએ. બાઇનરી સિસ્ટમ એનસીઈઆરટીથી થોડી બેયોન્ડ છે. મેં તમને વાત કરી તે પ્રમાણે એનસીઈઆરટીમાં કોઈ એક ગ્રહને આપણે સ્થિર ધારીએ છીએ અને બીજા ગ્રહને આજુબાજુમાં ભ્રમણ કરાવીએ છીએ. આપણે એવું ધારીએ કે M1 અને M2 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ટોટલ ડિસ્ટન્સ, એ કેપિટલ R છે, એટલે સ્મોલ r છે. તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અહીં લખી દો, સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ થઈ જશે R1 પ્લસ R2. ધારો કે સિસ્ટમનું ટોટલ માસ આપણે કન્સિડર કરીએ, એને કેપિટલ M કહીએ, તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? M1 પ્લસ M2. આની જરૂર આપણે ઇન ફ્યુચર પડવાની છે. તો આવી બાઇનરી સિસ્ટમને ધ્યાનમાં રાખીને આપણે અમુક પોઈન્ટ યાદ રાખવાના છે જે તમને MCQ સોલ્વ કરવામાં મદદ થશે. એમાં પહેલો પોઈન્ટ છે R1. R1 એટલે પોતાના કોમન સેન્ટર ઓફ માસથી M1નું ડિસ્ટન્સ. હવે તમે એવું ધારો કે બાઇનરી સિસ્ટમ નથી, M1 અને M2 દળ છે, એનું એક સેન્ટર ઓફ માસ છે, તો દ્રવ્યમાન કેન્દ્રનો કોન્સેપ્ટ લગાવી અને તમે M1નું COMથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકો છો. તો એ થઈ જશે M2 ડિવાઈડ બાય M1 પ્લસ M2 ઇન્ટુ R, જે ઓલરેડી તમે સેન્ટર ઓફ માસમાં ભણી ચૂક્યા છો. પછી બીજું ધારો કે R2 આપણે જોઈતું હોય, તો R2 જોઈતું હોય તો દળ બીજાનું પહેલાનું લેવાનું, M1 ડિવાઈડ બાય શું થઈ જશે? M1 પ્લસ M2 ઇન્ટુ R. સેન્ટર ઓફ માસ જ્યારે સ્થિર હોય, અહીંયા આગળ સેન્ટર ઓફ માસ કેવું હશે તો કે સ્થિર. તો સેન્ટર ઓફ માસ જો સ્થિર હોય તો આપણે શું લખી શકીએ? COM સ્થિર હોય તો આપણે લખી શકીએ M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. COM સ્થિર હોય તો અહીંયા સુધી હજી બાઇનરી સિસ્ટમનો કોઈ પણ કોન્સેપ્ટ લાગુ મેં કર્યો નથી. અહીંયા સુધી મેં સેન્ટર ઓફ માસના કોન્સેપ્ટ લાગુ કર્યા છે. COMથી એકનો ડિસ્ટન્સ, બીજાનો ડિસ્ટન્સ, M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. આગળ વધીએ. ધારો કે કોઈ એક ગ્રહ પર લાગતા બળનો આપણે વિચાર કરીએ તો અંદર તરફ કયું બળ લાગતું હશે? તો કે બંને વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ. બહાર તરફ કયું બળ લાગતું હશે? તો કે વર્તુળાકાર ગતિને કારણે જે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે તે mv સ્ક્વેર અપોન અથવા તો m ઓમેગા સ્ક્વેર r. તો જો કોઈ પણ એક પર અથવા તો બંને પર લાગતા બળો આપણે લખવા હોય સંતુલન અવસ્થાની અંદર તો એ આપણે આવી રીતે લખી શકીએ. ધારો કે આ છે M1 માસ
એટલે M1 ગ્રહ, આ છે M2 ગ્રહ, અને અહીંયા સેન્ટર ઓફ માસ આપણે સંપૂર્ણ આકૃતિ નહીં ડ્રો કરીએ. બહાર તરફ કયું બળ લાગવાનું છે? તો કે Fc કેન્દ્ર ત્યાગી બળ. અંદર તરફ કયું બળ લાગવાનું છે? તો કે Fg બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો જો એની વાત આપણે કરીએ તો M1 માટે આ સમીકરણ શું થઈ જશે? M1 માટે થઈ જશે Fg એટલે G M1 M2. બંને વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું છે? તો બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે સ્મોલ r. આ થઈ ગયું બંને વચ્ચેનું અંતર. તો ડિવાઈડ બાય શું થઈ જશે? r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બહાર તરફ લાગતું બળ કેન્દ્ર ત્યાગી બળ. તો mv સ્ક્વેર અપોન r લખી શકીએ અને m ઓમેગા સ્ક્વેર r લખી શકીએ. બાઇનરી સિસ્ટમમાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે એમનું સેન્ટર ઓફ માસ છે એ સ્થિર હશે. બંને પદાર્થો છે અથવા તો બંને ગ્રહો છે એની લિનિયર વેલોસિટી છે એ જુદી જુદી હશે અને બંનેની કોણીય વેલોસિટી જે છે, કોણીય વેગ એ એક સરખો હશે. તો કોણીય વેગને હું સફિક્સમાં કોઈ નંબર આપીશ નહીં. તો m1 માટે થઈ જશે m1 ઓમેગા સ્ક્વેર r1. જો m2 માટે તમારે આવું જ સમીકરણ લખવું હોય તો શું લખી શકો? તો m2 માટે થઈ જશે g m1 m2 ડિવાઈડ બાય r સ્ક્વેર. આ તો કોમન છે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે m2 ઓમેગા સ્ક્વેર r2. તો કોઈ પણ સંતુલન અવસ્થામાં કોઈ પણ પોઝિશન પર તમે આ બંને સૂત્રો m1 અને m2 માટે એપ્લાય કરી શકો છો. આગળ વધીએ. ધારો કે તમને ઓમેગા ફાઇન કરવાનું કે ઓમેગા બંનેની કેવી હશે? એક સરખી. જો ઓમેગા ફાઇન કરવાનું કે તો તમારે શું કરવાનું છે? આગળની સ્લાઇડમાં જે મેં તમને r1 અને r2 નું સમીકરણ લગાવ્યું એ કોઈ પણ એકમાં તમે એપ્લાય કરો. ધારો કે r1 પસંદ કરો છો તો m1 માટે m1 ના સમીકરણમાં એપ્લાય કરો. r2 નું સમીકરણનો ઉપયોગ કરવો છે તો m2 ના સમીકરણમાં એપ્લાય કરો. તો કોણીય વેગની જો આપણે વાત કરીએ તો કોણીય વેગ, કોમન કોણીય વેગ આપણે ફાઇન કરવો હોય તો કેવી રીતે ફાઇન થઈ શકે? તો પહેલું જે સમીકરણ છે હું r1 ની કિંમત મૂકી દઉં આગળની સ્લાઇડમાંથી. તો g m1 m2 ડિવાઈડ બાય r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1 ઓમેગા સ્ક્વેર. r1 ની જગ્યાએ આપણે મૂકી શકીએ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ r. તો બંને બાજુથી m1 m2 m1 m2 કેન્સલ થઈ જશે અને જો ઓમેગા સ્ક્વેરને આપણે કરતા બનાવીએ તો એના પરથી આપણને ઓમેગા મળે વર્ગમૂળમાં g એઝ ઇટ ઇઝ m1 પ્લસ m2 અહીંયા અંશમાં આવી જશે m1 પ્લસ m2 અને ડિવાઈડ બાય એક r અહીંયા છે, r સ્ક્વેર અહીંયા છે તો અહીંયા થઈ જશે r ક્યુબ. m1 પ્લસ m2 નો જે આપણે તંત્રનું ટોટલ માસ ગણીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને આવું સમીકરણ મળે g કેપિટલ M ડિવાઈડ બાય r ક્યુબ. તો અહીંયા આગળ બે સમીકરણ મેં તમને તારવીને આપ્યા. એક સમીકરણ છે ઓમેગા m1 પ્લસ m2 સ્વરૂપે અને એક કેપિટલ M સ્વરૂપે. કેપિટલ M એટલે તંત્રનું ટોટલ માસ અને r એટલે બંને ગ્રહ વચ્ચેનું ડિસ્ટન્સ. તો કોણીય વેગ આપણને મળ્યો કે એના પરથી આપણે આવર્તકાળ પણ ફાઇન કરી શકીએ. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો એટલે આવર્તકાળની વાત કરીએ આપણે. ચાલો તો આવર્તકાળ ઓમેગાનું સમીકરણ આપણી પાસે હતું એની જગ્યાએ આપણે મૂકી શકીએ 2π ડિવાઈડ બાય t ઇઝ ઇક્વલ ટુ થઈ જશે વર્ગમૂળમાં g કેપિટલ M જ યુઝ કરું ડિવાઈડ બાય r ક્યુબ. t ને જો આપણે કરતા બનાવીને બંને બાજુ સ્ક્વેર કરીએ તો આ સમીકરણ મને કંઈક આવું મળી જશે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π સ્ક્વેર ડિવાઈડ બાય gm ઇન્ટુ r ક્યુબ. એટલે કે બાઇનરી સિસ્ટમ માટે પણ તમે આ સમીકરણ યુઝ કરી શકો છો. t સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r ક્યુબ. થઈ શકે ને? t સ્ક્વેર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ r ક્યુબ. આવું સેમ ઇક્વેશન તમે કેપ્લરના નિયમોની અંદર NCERT-માં જોયું હતું. તો આ થઈ ગઈ આવર્તકાળની વાત. હવે આપણે વાત કરીએ ગતિ ઉર્જાની. ચલો ગતિ ઉર્જામાં આગળ વધતા પહેલા ટુ બોડી સિસ્ટમને આપણે વન બોડી સિસ્ટમમાં કન્વર્ટ કરતા શીખીએ. ઓલરેડી તમે 12થમાં એકવાર આવું કરી ચૂક્યા છો પરમાણુ ચેપ્ટરની અંદર. અહીંયા આપણે ટુ બોડી સિસ્ટમને વન બોડી સિસ્ટમમાં કન્વર્ટ કર્યું તો કેવી રીતે કરી શકાય? તો બંને ગ્રહ વચ્ચેનું અંતર છે r. તો એક પોઈન્ટ કોમન O લઈએ ત્યાંથી r અંતરે આપણે એક માસ મૂકવાનું છે અને એ માસને આપણે કહીએ રિડ્યુસ માસ, જેની વેલોસિટી કેટલી આપણે વિચારી શકીએ તો કે v જેટલી. ધારો કે v વેલોસિટીથી ગતિ કરે છે તો મ્યુ જે છે એ શું થઈ જશે? રિડ્યુસ માસ. અને રિડ્યુસ માસ બરાબર આપણે શું લખી શકીએ? રિડ્યુસ
માસ. આપણે ટુ બોડી સિસ્ટમને સિંગલ બોડી વન બોડી સિસ્ટમમાં કન્વર્ટ કરી દીધી, જેથી કરીને આપણે ગતિ ઉર્જા સરળતાથી મળી શકે. ટુ બોડી સિસ્ટમ હોય તો પણ ગતિ ઉર્જા આપણને મળી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. કેવી રીતે એ આપણે ફાઇન્ડ કરીશું હમણાં જ. m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. જો ટુ બોડી સિસ્ટમ એટલે કે બે માસને તમારે રિમૂવ કરવા હોય, એની જગ્યાએ એક માસનો ઉપયોગ કરવો હોય તો કેટલું લેવાનું? એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 જેટલું માસ તમારે ધ્યાનમાં લેવાનું. હવે આના પરથી આપણે ગતિ ઉર્જાની વાત કરીએ. રિડ્યુસ માસ તમે નોટ ડાઉન કરી લો. ઓકે, તો ગતિ ઉર્જા છે એ આપણને કંઈક હવે આવી રીતે મળી જશે. જુઓ, બે ઉર્જાઓ હશે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો ટોટલ કાઇનેટિક એનર્જી એટલે બંને ગ્રહની ગતિ ઉર્જાનો સરવાળો કરો તો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. આ નિયમની મદદથી પણ ફાઇન્ડ કરી શકો. v ની જગ્યાએ તમે r ઓમેગા રિપ્લેસ કરી શકો છો, એટલે આવું પણ કરી શકો છો. 1/2 m1 v1 સ્ક્વેર એટલે r1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને 1/2 m2 v2 એટલે થઈ જશે r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આ સમીકરણનો પણ યુઝ કરી શકો છો. જો તમે રિડ્યુસ માસ કોન્સેપ્ટનો ઉપયોગ કરવો હોય તો કાઇનેટિક એનર્જીનું સમીકરણ આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, 1/2 મ્યુ v સ્ક્વેર અથવા તો 1/2 મ્યુ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. આ બંને સમીકરણનો ઉપયોગ તમે કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવા માટે કરી શકો છો. એના પછી સ્થિતિ ઉર્જાની વાત કરીએ આપણે તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ તો તમને ખ્યાલ જ છે, એનસીઆરટીનું સમીકરણ છે પોટેન્શિયલ એનર્જી. જ્યારે બે માસ અમુક અંતરે રહેલા હોય ત્યારે એમની વચ્ચે સ્થિતિ ઉર્જા -g m1 m2 ડિવાઈડ બાય r. તો આ થઈ જશે સ્થિતિ ઉર્જાનું સમીકરણ. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બાઇનરી સિસ્ટમ માટે તમે આવી રીતે તારવી શકો. સિમ્પલ કોન્સેપ્ટ છે, જેવી રીતે તમે આગળ કરતા હતા એવી જ રીતે મેં અહીંયા એ કોન્સેપ્ટનો એપ્લાય કરેલો છે. નોટ ડાઉન કરો. પછી આપણે આગળ જડત્વની ચાક માત્રા જોઈએ. ચલો, જડત્વની ચાક માત્રા લાસ્ટ પોઈન્ટ ટુ બોડી સિસ્ટમનો જડત્વની ચાક માત્રા. ઓકે, જડત્વની ચાક માત્રા થઈ જશે I ઇઝ ઇક્વલ ટુ મ્યુ r સ્ક્વેર. આપણે ખ્યાલ છે I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર, બરાબર. જ્યારે સિંગલ બોડી સિસ્ટમ હોય ત્યારે એ જે અક્ષ હોય એને અનુલક્ષીને ભ્રમણ થતું હોય એ અંતર r અને દળ m, તો mr સ્ક્વેર જડત્વની ચાક માત્રા થઈ જાય. તો ટુ બોડી સિસ્ટમ હોય અથવા તો બાઇનરી સિસ્ટમ હોય ત્યારે તમને એવું કહેવામાં આવે કે એની જડત્વની ચાક માત્રા કેટલી હશે, કોમન પોઈન્ટને અનુલક્ષીને, સેન્ટર ઓફ માસને અનુલક્ષીને. તો આપણે લખી શકીએ મ્યુ r સ્ક્વેર, અથવા આ જે મ્યુ છે એની જગ્યાએ તમે ડાયરેક્ટ કિંમત શું મૂકી શકો તો કે m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. તો બાઇનરી સિસ્ટમ માટે તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની છે તો કે એક સેન્ટર ઓફ માસથી બંને ગ્રહનું અંતર એટલે કે r1 અને r2, કોઈ પણ ગ્રહ પર લાગતા બળો એટલે કે સંતુલન સ્થિતિમાં બળ કેવી રીતે લખી શકાય તે, કોઈ પણ ગ્રહનો કોણીય વેગ, એ ગ્રહનો આવર્તકાળ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને લાસ્ટમાં જડત્વની ચાક માત્રા. આટલી વસ્તુ જો યાદ રાખો તો એનસીઆરટીને બેયોન્ડ જે છે બાઇનરી સિસ્ટમ માટે એના બધા દાખલા તમે ગણી શકો છો. અહીંયાથી જે પણ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે એ જો તમને ગમતી હોય, તમને લાગે છે કંઈક નવું છે તો મેક્સિમમ તમારા મિત્રો સુધી પહોંચાડો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારા ઓનલાઈન પ્લેટફોર્મને. આપણે થોડા એક્ઝામ્પલો જોઈએ. ચલો, પહેલો એક્ઝામ્પલ આપણી સામે છે. m1 દળનો એક ગ્રહ સૂર્ય, કે સૂર્યનું દળ આપણને m2 આપેલું છે, એની ફરતે પરિભ્રમણ કરે છે. બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે. સૂર્યના પરિભ્રમણને ધ્યાનમાં લેવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા કેટલી થશે? તો પહેલા તો એ આપણને ખબર પડવી જોઈએ કે આપેલો દાખલો બાઇનરી સિસ્ટમનો છે એ કેવી રીતે ખબર પડે. તો મેં તમને કીધું એ પ્રમાણે એનસીઆરટીની અંદર સૂર્યને કેવો ધારવામાં આવશે? સ્થિર ધારવામાં આવશે. જ્યારે બાઇનરી સિસ્ટમમાં એની ગતિને પણ તમારે ધ્યાનમાં લેવું પડશે. તો તમને એક્ઝામ્પલની અંદર કોઈક ને કોઈક જગ્યાએ આવી હિન્ટ આપેલી છે, જેમ કે અહીંયા આપેલી છે, સૂર્યના પરિભ્રમણને તમારે ધ્યાનમાં લેવામાં આવે તો, એટલે કે એને તમારે ધ્યાનમાં લેવાનો છે. આપણે જોઈએ છે ટોટલ એનર્જી. તો ટોટલ એનર્જી કોના વડે બની હશે તો કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જીનું સમીકરણ તો એકદમ સિમ્પલ છે, જે ઓલરેડી આપણે એનસીઆરટીમાં છે જ. કાઇનેટિક એનર્જીનું સમીકરણ છે આપણે અહીંયા તારવીએ. તો ટોટલ એનર્જી ફાઇન્ડ કરવા માટે પહેલા આપણે ફાઇન્ડ કરીએ કાઇનેટિક એનર્જી. અચ્છા, કાઇનેટિક એનર્જી કેટલી થઈ જશે? તો સમીકરણ આપણી પાસે છે 1/2 મ્યુ r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. હમણાં જ આપણે લાસ્ટમાં જે ટુ બોડી સિસ્ટમને રિડ્યુસ માસમાં લખ્યું તે.
ઓકે, તો આ થઈ જશે 1/2 મ્યુની જગ્યાએ આપણે પ્લેસ કરીએ m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 ઇન્ટુ આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ઓમેગાનું સમીકરણ આપણી પાસે છે વર્ગમૂળમાં gm બાય આર ક્યુબ. ઓમેગા સ્ક્વેર છે તો વર્ગમૂળ નીકળી જશે g કેપિટલ m ડિવાઈડ બાય આર ક્યુબ. અચ્છા, જે છેદ ઉડે તે આપણે ઉડાડીએ તો અહીંયા જોઈએ કેપિટલ M એટલે તંત્રનું ટોટલ માસ અને m1 પ્લસ m2 એટલે પણ તંત્રનું ટોટલ માસ કેન્સલ થઈ ગયું. અહીંયાથી આર સ્ક્વેર અને એક આર સ્ક્વેર નીચેથી કેન્સલ થઈ જશે. તો જે સમીકરણમાં બચે એ મને સમીકરણ મળી જશે કેપિટલ G m1 m2 ડિવાઈડ બાય 2r. આ એનર્જીનું સમીકરણ થઈ ગયું કાઇનેટિક એનર્જીનું. ઓકે, નાઉ ફર્ધર પોટેન્શિયલ એનર્જીનું સમીકરણ શું થઈ જશે તો કે -g m1 m2 ડિવાઈડ બાય r. આ તો બેઠું સમીકરણ છે, બે દળ આર અંતરે રહેલા હોય તો. આપણે કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે સ્મોલ r છે. તો ટોટલ એનર્જી કેટલી થઈ જશે તો કે ટોટલ એનર્જી E ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. બંને એનર્જીનો સરવાળો કરો તો તમને મળી જશે -g m1 m2 ડિવાઈડ બાય 2r. તો આ પ્રમાણે તમે બાઇનરી સિસ્ટમની ટોટલ એનર્જી ફાઇન્ડ કરી શકો છો. નોટ ડાઉન કરો. એટલે હજુ એક એક્ઝામ્પલ સેમ બાઇનરી સિસ્ટમમાં જ જોઈએ. ચલો, નવો એક્ઝામ્પલ આપણી સામે આવો કંઈક છે. બે નાના ગ્રહ તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે. પ્રત્યેકનો આવર્તકાળ 1 વર્ષ છે. એક ગ્રહનું દળ બીજા ગ્રહ કરતાં બમણું છે અને હલકા ગ્રહનું દળ સૂર્યના દળ કરતાં 1/3 ગણું છે. જો બંને ગ્રહ વચ્ચેનું અંતર xr હોય તો x શોધો. વેર r ઇઝ ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ સન. આવું આપણને આપેલું છે. ઓકે, આકૃતિ ડ્રો કરવાની હવે જરૂર નથી. જે આપેલું છે એને આપણે પહેલા વ્યવસ્થિત રીતે રીડ કરતા શીખીએ. પહેલું તો તમે જુઓ, બંને પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે છે. એટલે આ 2 બોડી સિસ્ટમ અથવા તો બાઇનરી સિસ્ટમનો ક્વેશ્ચન થયો. બીજું આપેલું છે પ્રત્યેકનો આવર્તકાળ 1 વર્ષ છે. એક ગ્રહનું દળ બીજા કરતાં બમણું છે. એક ગ્રહનું દળ ધારો કે આપણે m1 વિચારીએ, બીજા એક ગ્રહનું દળ આપણે m2 વિચારીશું તો m1 છે એ m2 કરતાં બમણું છે એવું આપણે કહી શકીએ. આપેલું છે એ લિસ્ટ આઉટ કરતો જાઉં. અહીંયા હું m1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ 2m2. તો અહીંયા હલકો કયો કણ થયો તો કે m2. બરાબર, m2 છે એના કરતાં m1 નું દળ બમણું છે તો m2 છે હલકો કણ થયો. તમને એવું કહેવામાં આવ્યું છે કે હલકા કણનું દળ સૂર્યના દળ કરતાં 1/3 ગણું છે. એટલે કે જો સૂર્યનું દળ આપણે કેપિટલ M વિચારીએ તો m2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે કેપિટલ M ડિવાઈડ બાય 3. જે કેપિટલ M એટલે શું તો કે સૂર્યનું દળ. તો m1 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ 2 કેપિટલ M ડિવાઈડ બાય 3 આવું લખી શકીએ. બંને ગ્રહ વચ્ચેનું અંતર xr છે, જેને આપણે જનરલી સ્મોલ r વડે દર્શાવતા હતા. અહીંયા આપણે શું આપવામાં આવ્યું છે xr. આપણે સ્મોલ r થી આગળ વધીશું અને છેલ્લે r ઇઝ ઇક્વલ ટુ xr મૂકી દઈશું. કેપિટલ r એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે. આપણે ફાઇન્ડ કરવાનું છે x. આ આપણો ક્વેશ્ચન માર્ક છે. તો પહેલા તો તમે જુઓ, બંને ગ્રહનો આવર્તકાળ છે 1 વર્ષ છે. આવર્તકાળ 1 વર્ષ એનો મતલબ કે એની ઓમેગા, આ ગ્રહોની ઓમેગા છે પૃથ્વીની ઓમેગા જેટલી છે એમ કહીએ તો ચાલે. અત્યારે આપણે જોઈએ તો પૃથ્વી અને સૂર્યનું તંત્રનો જો વિચાર કરીએ તો પૃથ્વી છે એ કેટલી ઓમેગાથી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતી હશે. તો જો એ હું અહીંયા ડ્રો કરીને તમને એ સૂત્ર લખીને આપું તો એ કંઈક આવી રીતે થશે. ધારો કે આ સૂર્ય છે અને આ અર્થ છે, તો આ રોટેટ થાય છે કેપિટલ R ત્રિજ્યામાં, જે આપણે ઓલરેડી અહીંયા આપેલું છે. તો આ જો મારે અર્થની ઓમેગા લખવી હોય, સનનું માસ કેટલું છે કેપિટલ M, તો ઓમેગા અર્થ એ મારે લખવી હોય તો કેટલી થઈ જશે તો કે કેપિટલ G માસ ઓફ સન એટલે કે સૂર્યનું દળ છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ એટલે કે ક્યુબ R ક્યુબ. આ થઈ ગયું ઓમેગા E એટલે કે પૃથ્વીનો કોણીય વેગ. હવે આવર્તકાળ 1 વર્ષ છે એનો મતલબ એમ થાય કે બાઇનરી સિસ્ટમમાં જે બે ગ્રહો છે એનું ઓમેગા અને પૃથ્વીની ઓમેગા કેવી થઈ જશે એક સરખી. તો બાઇનરી સિસ્ટમ માટે ઓમેગા મારે લખવી તો હું કેટલી લખી શકું બાઇનરી સિસ્ટમ માટે ઓમેગા ધારો કે આપણે S કહીએ એને સેટેલાઇટ, તો એ થઈ જશે વર્ગમૂળમાં કેપિટલ G m1 પ્લસ m2 ડિવાઈડ બાય R ક્યુબ, જે હમણાં આપણે થોડી વાર પહેલા સૂત્ર તાર્યું તે. આ બંને ઓમેગા કેવી થવી જોઈએ એક સરખી થવી જોઈએ. કેમ
તો કે આવર્તકાળ આપણને કેટલો આપેલો છે? 1 વર્ષ આપેલો છે. આવર્તકાળ એક સરખો તો 2π/ω પરથી ઓમેગા પણ કેવી થઈ જાય? એક સરખી. તો આવર્તકાળ સમાન હોવાથી આ બંને સમીકરણ હું સરખાવી શકું. અહીંયા લખું પણ ખરા હું. ચલો, આવર્તકાળ એક સરખો હોવાથી આવર્તકાળ સમાન હોવાથી ઓમેગા E = ઓમેગા S થાય. એગ્રી આમાં 2π/T એકોર્ડિંગ. તો આપણે બંને સમીકરણને સરખાવીએ, સ્ટેપ કટ કરી શકીએ. બંને સમીકરણને સરખાવીએ તો વર્ગમૂળ છે સામે, વર્ગ કરીએ તો વર્ગમૂળ કેન્સલ થઈ જશે, જી અને જી કેન્સલ થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આમાં શું વધવાનું છે? ઓમેગા E માં. તો અહીંયા વધે કેપિટલ M / R³. જ્યારે અહીંયા શું વધે? તો કે M1 + M2 / R³. ચલો, M1 અને M2 ની આપણે કિંમત મૂકીએ તો M1 છે 2m/3 અને m/3 એટલે એ ટોટલ M થઈ જશે. M1 + M2 એ શું થઈ જશે? આ બંનેનો તમે સરવાળો કરો તો એ થઈ જશે કેપિટલ M / R. R ની જગ્યાએ આપણે મૂકીએ XR, તો આ મને મળે x³ R³. તો કેપિટલ M બંને બાજુથી કેન્સલ, R³ કેન્સલ, તો x = શું મળી જશે આપણને? 1. તો આવી સિમ્પલ મેથડથી તમે બાઇનરી સિસ્ટમનો કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકો છો. તો આ જે છે એ બાઇનરી સિસ્ટમ છે. જો બાઇનરી સિસ્ટમ તમને પસંદ આવી હોય તો ફરી એકવાર કહું છું, અમારી જો ઓનલાઈન પ્લેટફોર્મ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો વશિષ્ઠ છે તો શક્ય છે. થેન્ક યુ વેરી મચ.